યશભાઈ, બોલો ને, શું આવી ગયા? હું આઈપીઓ છે ને જાજા ભરું છું. હા, તો મારે હર વખત છે ને પાન કાર્ડ નાખીને ચેક કરવું પડે છે. તો એનો કોઈ રસ્તો ખરી? રસ્તો છે ને ભાઈ, સરસ મજાનો. જો બતાવો ને. કઈ કેવું ને એ પેલા છે ને, સરસ મજાનો એક વિડીયો છે, સરસ મજાની એપ્લિકેશન છે, એ પેલા બતાવી દો, બરાબર? પછી વાત કરીએ આપણે. ઓકે. જોઈ લો. આઈપીઓ માટેની સરસ મજાની એપ્લિકેશન છે. જોયા, એરટેલની બાજુમાં જે છે ને એ નરાડા એપ્લિકેશન છે. અને એ ઓપન કર્યા પછી અહીંયા તમારું એકાઉન્ટ છે. એકાઉન્ટ તમે મોબાઈલ નંબર નાખીને બનાવી શકો છો. અહીંયા નીચેની બાજુ આઈપીઓ લખેલું છે. તો આઈપીઓની અંદર અહીંયા એલોટેડ જે થઈ ગયા હોય, તમને લાગી ગયા હોય કેવી રીતે એને જોવા. પ્લસ ઓન ગોઈંગમાં શું છે કે અત્યારે જે આઈપીઓ ચાલતા હોય, આઈપીઓ જે ભરવાના છે તો ભરવાના અહીંયા બતાવશે. અપકમિંગમાં જે આવવાવાળા દિવસોમાં આઈપીઓ હોય ને ત્યાંની અંદર બતાવે છે. અને આપણે એલોટેડમાં જઈએ અને પ્રાઇમરનું આઈપીઓ જોઈએ તો એની ઉપર ક્લિક કર્યા પછી ચેક એલોટમેન્ટ કરવાનું છે. ચેક એલોટમેન્ટ કર્યા પછી તમે જેટલા પાન કાર્ડ એડ કરેલા છે ને બધાના એક સાથે લાગેલા છે કે નથી લાગેલા બતાવે. હવે વાત કરીએ કે પાન કાર્ડ સેવ કેવી રીતે કરવા. તો આ સેવની અંદર જવાનું છે અને અહીંયા પહેલાં બહાર આવી જવાનું છે. બહાર આવીને અહીંયા જે પાન કાર્ડ લખેલું છે પાન, ત્યાં અહીંયા નીચે પ્લસની નિશાની જ્યાંથી દેખાય છે ને એ પ્લસની નિશાનીથી આપણે એડ કરીને અહીંયા પાન કાર્ડ નંબર એડ કરી દેવાનો છે. એટલે અહીંયા એડ થઈ જશે. એક સાથે તમે જેટલા પણ એકાઉન્ટમાં આઈપીઓ ભરો છો એ આની અંદર આપણને જોવા મળે છે. તો આવી રીતે સરસ મજાની એપ્લિકેશન છે. તો બધા મિત્રો સાથે શેર કરી દેજો. જો વિડીયો તમે સરસ મજાનો બધાએ જોઈ લીધો છે, બરાબર? મિત્રોને પણ મોકલી દેવાનો છે. અને સરસ મજાની એપ્લિકેશન છે, એમાં બધાના પાન કાર્ડ કેવી રીતે એડ થઈ જાય છે, આઈપીઓ ક્યાં દેખાય છે, તમારે લોગિન કરવાનું છે, ને કઈ સરસ મજાની એપ્લિકેશન છે ને બધું કીધેલું છે. તો બધા મિત્રોને મોકલી દેજો. જાજા બધા જે આઈપીઓ ભરત ને બધાને ખાસ જરૂરી છે કે એકમાં જ તે બધાનું કામ